હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હિડન તડકા. આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ. એના માટે મેં 1 કિલો ઘઉંનો લોટ લીધેલો છે. એમાં મેં એક મોટો વાટકો તેલ નાખ્યું છે. પછી એમાં થોડુંક ગરમ હુંફાળું પાણી એડ કરવાનું અને એકદમ કઠણ લોટ બાંધવાનો. આવી રીતે આપણે બધા મુઠિયા રેડી કરી લીધા છે લોટ બાંધ્યા પછી. હવે આપણે એને ગરમ તેલ મૂકી એના ધીમા તાપે આપણે એને ફ્રાય કરશું. મેં આને ફ્રાય કરી અને મુઠિયાને ઠંડા કરી લીધા છે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું. ક્રશ કર્યા પછી આ રીતના થઈ જશે. પછી એમાં મેં કાજુ, કિશમિશ, બદામ એ નાખ્યું છે અને હવે હું એમાં આ દળેલી ખાંડ નાખશું અમે. એટલે પછી બધું મિક્સ કરી લેવાનું. એક વાટકો મોટો ખાંડનો ક્રશ કરી છે મેં આમાં. અને એ જ રીતના મેં આમાં મેં એ જ રીતના ગોળ નાખીને ક્રશ કર્યું છે અને ઉપરથી મેં કાજુ, બદામ અને કિશમિશ નાખ્યું છે. ત્યાર પછી આપણે 250 ગ્રામ જેટલું ઘી ફૂલ ગરમ કરી અને આ રીતના આપણે ખાંડવાળા લાડુમાં નાખશું. પછી એને મિક્સ કરશું આપણે. અને ગોળવાળામાં આપણે ફૂલ ગરમ ઘી એ જ રીતના 200 ગ્રામ જેટલું ઘી આપણે આમાં એડ કરશું. પછી આપણે એના લાડુ બનાવશું. તમે જોઈ શકો છો આ રીતના થઈ જાય એટલું ઘી આપણે ગરમ રાખવાનું છે અને પછી આપણે મિક્સ કરવાનું છે. જોઈ શકો છો તમે. હવે અમે લાડુ વાળી અને એના ઉપર ખસખસ લગાવીને તૈયાર કરી લીધા છે. આ રીતના આપણે લાડુ વાળી એના ઉપર ખસખસ લગાવી દેવાની. હવે અમે આ પ્રસાદ અમારા પુરખિયા દાદા અને અમારા વાંકિયા હનુમાન દાદાને અમે છુવાડવાના છીએ. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા અને લાઈક કરતા ભૂલતા નહીં.